નમસ્કાર મિત્રો, સ્વાગત છે તમારું માર્કેટ બુલેટિનમાં। આજે આપણે વાત કરશું વધુ એક મેઇન બોર્ડ આઈપીઓ વિશે। આઈપીઓ વિશે તમને તમામ વિગતવાર માહિતી આપશો, એ પણ આપણી ગુજરાતી ભાષામાં। તો તમે ચેનલને સબસ્ક્રાઇબ ન કરી હોય તો ખાસ કરી લેજો અને જલ્દીથી આપણા 10,000 સબસ્ક્રાઈબર પૂર્ણ થઈ જાય તેમાં સહયોગ કરજો। અને આપણા ઇન્સ્ટાગ્રામના પેજને પણ ફોલો કરી લેજો, તેમાં પણ આપણે તમામ મહત્ત્વના અપડેટ પોસ્ટ કરતા રહીએ છીએ। વાત કરીએ, કંપનીનું નામ છે કેનેરા રોબેકો। લગભગ તો બધા મિત્રોને કંપની વિશે ખ્યાલ જ છે, કારણ કે 9 તારીખે આઈપીઓ શરૂ થઈ ગયો છે। આજે બીજો દિવસ હતો। વાત કરીએ સૌપ્રથમ કંપની પરિચયની, તો કેનેરા રોબેકો એસેટ મેનેજમેન્ટ કંપની ભારતની બીજી સૌથી મોટી જૂની એસેટ મેનેજમેન્ટ કંપની છે, જેની સ્થાપના 1993માં કેન બેંક ઇન્વેસ્ટમેન્ટ મેનેજમેન્ટ સર્વિસ લિમિટેડ તરીકે થઈ હતી અને 2007માં તે કેનેરા બેંક અને રોબેકોના સંયુક્ત સાહસમાં પરિવર્તિત થઈ ગઈ। કંપનીનું મુખ્ય પ્રવૃત્તિઓ મ્યુચ્યુઅલ ફંડનું સંચાલન કરવું અને પ્રોમોટર ગ્રુપની રોબેકો એચકેને ભારતીય ઇક્વિટી રોકાણ અંગે સલાહ આપવાની છે। 30 જૂન 2025 સુધીમાં કંપની કુલ 26 યોજનાઓ, જેમાં 12 ઇક્વિટી, 10 ડેટ અને 4 હાઇબ્રિડ સ્કીમનો સમાવેશ થાય છે, જેની ક્વાર્ટરલી એવરેજ એસેટ અંડર મેનેજમેન્ટ 1110.52 અબજ હતી અને કંપની 31 માર્ચ 2023થી 31 માર્ચ 2025 દરમિયાન એયુએમમાં 28.60%નો મજબૂત સીએજીઆર નોંધાવ્યો છે, જે તેની ઝડપી વૃદ્ધિ દર્શાવે છે। જો કે બજાર નિશાની ટકાવારીના સંદર્ભમાં માર્ચ 31, 2023ના 1.54%થી થોડી વધીને જૂન 30, 2025ના રોજ 1.54% જેટલી સ્થિર રહી છે। આઈએમસી મ્યુચ્યુઅલ ફંડ ઉદ્યોગમાં એક મજબૂત અને વિશ્વસનીય નામ છે, એટલે કે તમને ખ્યાલ જ આવી ગયો છે કંપની મ્યુચ્યુઅલ ફંડનું ને એ બધું કામ કરે છે। હવે વધુ સમય ન લેતા વાત કરીએ ટાઈમ ટેબલની, તો 9 તારીખે શરૂ થઈ ગયો છે, 13 તારીખે પૂરો થશે સોમવારે। 10 રૂપિયાની ફેસ વેલ્યુ, 253થી 266ની પ્રાઇસ બેન્ડ, 56% લોટ સાઇઝ, 1326 કરોડનો પૂરેપૂરો ઓએફએસ। એન્કર બુક 8 તારીખે આવી છે। વાત કરીએ કેટેગરી ડિટેલ્સની, તો રિટેલર માટે 35%, 56 શેરની અરજી કરવાની રકમ થઈ 14,896 અને તેના માટે 3,11,590 અરજીઓ અનામત છે। સ્મોલ એચએનઆઈ 784 શેરની અરજી કરવાની રકમ થાય 2,08,544 અને તેના માટે 3,179 અરજીઓ અનામત રાખવામાં આવેલી છે। બિગ એચએનઆઈમાં 3,808 શેરની અરજી કરવાની રકમ થાય 10,12,928, તેના માટે 6,359 અરજીઓ અનામત રાખવામાં આવેલી છે। વાત કરેલી પરિણામોની, તો 31 માર્ચ 2023 204 કરોડની આવક સામે 79 કરોડનો ચોખ્ખો નફો, 2024 318 કરોડની આવક સામે 151 કરોડનો ચોખ્ખો નફો, 31 માર્ચ 2025 404 કરોડની આવક સામે 190 કરોડનો ચોખ્ખો નફો અને ત્રિમાસિક ગાળામાં 30 જૂન 2025ના આંકડા મુજબ 121 કરોડની આવક સામે 60.98 કરોડનો કંપનીએ ચોખ્ખો નફો કરેલો છે, એટલે કે વર્ષ દર વર્ષ કંપની આવક અને પ્રોફિટમાં વધારો કરી રહી છે। તો વાત કરી લઈએ શું કામ વધારો થાય છે આવકમાં અને પ્રોફિટમાં, તો શરૂઆત કરીએ નાણાકીય વર્ષ 2024માં કંપનીની કુલ આવક 55.66% વધીને 318 કરોડ થઈ, જે 2023માં 204 કરોડ હતી। આવક વધારવામાં મુખ્યત્વે એસેટ મેનેજમેન્ટ સેવાઓ, એટલે કે મેનેજમેન્ટ ફીમાં વધારો અને મ્યુચ્યુઅલ ફંડ યુનિટ્સના બજાર મૂલ્યમાં વધારાના કારણે નિષ્પક્ષ મૂલ્ય પરનો 39 કરોડનો ચોખ્ખો લાભ કારણભૂત હતો, એટલે કાંઈક 39 કરોડ રૂપિયાનો જે અલગથી લાભ થયો તે એમાં મુખ્ય ફેક્ટર હતો। વાત કરીએ આગળ, તો જો કે કર્મચારીઓ લાભો અને આઈટી બિઝનેસ ડેવલપમેન્ટ જેવા અન્ય ખર્ચાઓમાં વધારાના કારણે કુલ ખર્ચ 26%થી વધી અને 123 કરોડ થયો અને આવકમાં થયેલ નોંધપાત્ર વધારા અને ખર્ચના પ્રમાણમાં તે ઓછા વધારાના પરિણામે ટેક્સ પહેલાંનો નફો 195 કરોડ થયો, જે પાછલા વર્ષના 107 કરોડ કરતાં ઘણો વધારે હતો। આથી વર્ષ માટેનો ચોખ્ખો નફો, એટલે કે પ્રોફિટ આફ્ટર ટેક્સ 91% વધીને 150.99 કરોડ, એટલે કે 151 કરોડ થયો, જે 2023માં 79 કરોડ નોંધાયો હતો, જે કંપનીની મજબૂત કામગીરી દર્શાવે છે અને આ રીતે જ કંપની વર્ષ દર વર્ષ ગ્રોથ કરી રહી છે। હવે વાત કરીએ કંપનીની 5 સકારાત્મક બાબતોની, તો સ્થાપિત પેરેન્ટેજ અને વિશ્વસનીય બ્રાન્ડ છે, એટલે કંપની પાસે લાંબા સમયથી ચાલતી આવતી કામગીરીનો વારસો છે અને તેના મજબૂત પેરેન્જ એટલે કેનેરા બેંક અને ઓરિક્સ કોર્પોરેશનને કારણે બજારમાં તેની એક વિશ્વસનીય બ્રાન્ડ ઓળખ છે। બીજી સારી બાબત છે કે વ્યાવસાયિક સંચાલન અને સુશાસન, કંપનીની કામગીરીનું નેતૃત્વ એક વ્યાવસાયિક મેનેજમેન્ટ ટીમ દ્વારા કરવામાં આવે છે। ત્રીજું છે કંપની પાસે ઇક્વિટી પ્રોડક્ટ્સનું વૈવિધ્યપૂર્ણ મિશ્રણ છે। ચોથું છે પાન ઇન્ડિયા વિતરણ નેટવર્ક, કંપની પાસે સમગ્ર ભારતમાં વિસ્તરેલું બહુમાર્ગીય વેચાણ અને વિતરણ નેટવર્ક આવેલું છે। પાંચમું છે વધતું વ્યક્તિગત રોકાણ અને એસઆઈપી, કંપનીની એયુએમમાં વ્યક્તિગત રોકાણકારો એટલે કે ઇન્ડિવિજ્યુઅલ ઇન્વેસ્ટર અને એસઆઈપીનું યોગદાન સતત વધી રહ્યું છે। હવે વાત કરીએ નબળી બાબતોની, તો કંપનીની 91% જેટલી આવક એયુએમ ઇક્વિટી સ્કીમમાંથી આવે છે। આ સ્કીમનું પ્રદર્શન નબળું પડે તો તેની આવક ઉપર મોટી અને પ્રતિકૂળ અસર થઈ શકે। બીજું છે એયુએમનો મોટો ભાગ, એટલે કે 73% જેટલો ભાગ થર્ડ પાર્ટી ડિસ્ટ્રીબ્યુટર દ્વારા આવે છે। જો વિતરકો સાથેના સંબંધો જાળવવામાં નિષ્ફળ આવે તો વ્યવસાયને વૃદ્ધિની અસર કરી શકે છે। ત્રીજું છે કંપનીની 62%થી વધુ એમ માત્ર 5 રાજ્યોમાંથી આવે છે, જે એક થોડુંક નકારાત્મક, જો તેમાં કોઈ ફેરફાર થાય તો નકારાત્મક અસર થઈ શકે। ચોથું છે કંપની સામે સેબીના નિયમોની કથિત ઉલ્લંઘન બદલ સેટલમેન્ટ ઓર્ડર અને કારણદર્શક નોટિસો પણ મળી છે। અને પાંચમું છે ઉદ્યોગ અત્યંત સ્પર્ધાત્મક છે અને બજારનું એકત્રીકરણ વધુ મજબૂત તરીફો ઊભા કરી શકે છે। ઉપરાંત પ્રોમોટર ગ્રુપને આપવામાં આવતી ઓફશોર એડવાઇઝરીનો કરાર સમાપ્ત થાય તો પણ નફાકારકતાને અસર થઈ શકે। હવે વાત કરીએ સૌથી મહત્ત્વની કે અરજી કરવી કે નહીં, તો કેનેરા રોબેકો એએમસી મૂળભૂત રીતે એક મજબૂત અને સારી કંપની છે।
એક સારી એસેટ મેનેજમેન્ટ કંપની છે. કંપનીમાં કોઈ એવી ખાસ મોટી ખરાબ બાબતો નથી. કંપની તેના હરીફોની સામે ઉત્તમ નફાકારકતા અને મજબૂત AUM વૃદ્ધિ દર્શાવે છે, જે તેના સંચાલન અને કાર્યક્ષમતામાં કોઈ વાંધો ન હોવાનું કારણ સૂચવે છે. આઈપીઓનું મૂલ્યાંકન 27 એટલે કે 27.8 આસપાસનો PE છે. જો કે આ 80 કંપનીઓને PEથી કમ્પેરિઝન કરવી શક્ય નથી, પણ 27 આસપાસનો PE છે, જે તેના ટોચના હરીફો કરતાં રિઝનેબલ એટલે કે વ્યાજબી છે. અને એન્કર બુકમાં વધારે સ્થાનિક મ્યુચ્યુઅલ ફંડનો હિસ્સો છે, એટલે કે 90%થી વધુ એન્કર બુકમાં સ્થાનિક મ્યુચ્યુઅલ ફંડના નામ આવ્યા છે, જે ગુણવત્તામાં વિશ્વાસ દર્શાવે છે. વર્તમાન મૂલ્યાંકનને જોતા આઈપીઓમાં નાના લિસ્ટિંગ ગેઇન માટેની અપેક્ષા રાખી શકાય, પરંતુ કોઈ મોટા લિસ્ટિંગ ગેઇનની શક્યતા ઓછી છે. તેથી રોકાણકારોએ આ કંપનીને લાંબા ગાળાના વળતરને ધ્યાનમાં લેવું જોઈએ, નહીં કે ત્વરિત લિસ્ટિંગ નફામાં. એટલે કે આઈપીઓમાં કોઈ મોટું ધમાકેદાર લિસ્ટિંગ થવાની શક્યતા નથી અને અંગત રીતે આઈપીઓને સ્કીપ કરેલો છે. તે બાદ તમામ મિત્રો એક ખાસ નોંધ લેવી કે સ્ટોક માર્કેટમાં રોકાણ જોખમને આધીન છે. આ કોઈ ખરીદ વેચાણની સલાહ નથી કે ટ્રેડિંગ ટિપ્સ નથી. વિડીયોમાં આપેલી માહિતી RHP ઉપરથી લીધેલી છે અને વિડીયો બનાવવા પાછળ અમારો કોઈ અંગત ફાયદો નથી. કોઈ પણ પ્રકારનું રોકાણ કરતાં પહેલાં કે આઈપીઓમાં એપ્લાય કરતાં પહેલાં આપણે નાણાકીય સલાહકારની સલાહ લેવી જરૂરી છે. તો આપણે ટૂંકમાં વાત કરી કેનેરા રોબેકો એસેટ મેનેજમેન્ટના આઈપીઓ વિશે. છતાં છેલ્લો નિર્ણય તમારી મરજી મુજબ લેવો. શેર બજારમાં કોઈ પણ વસ્તુ 100% શક્ય નથી હોતી. બજાર એ સર્વોપરી છે. તો આવા તમામ મહત્ત્વના અપડેટ એ પણ આપણી ગુજરાતી ભાષામાં મેળવવા માટે માર્કેટ બુલેટિનને લાઇક, શેર અને સબસ્ક્રાઇબ કરજો. આભાર.